નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હેલો એરિન સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું. તો આગળ ઉપર આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે અભ્યાસ કરેલો. હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરીએ. તો અહીંયા આપણે બેન્ઝીનની કમ્પેરિઝન થોડી કરવાની છે. સૌ પ્રથમ આપણે એના પહેલાં અહીંયા સસ્પંદન બંધારણ દોરીએ. આ હેલો એરિન સંયોજન છે એનું આપણે સસ્પંદન બંધારણ, આગળ ઉપર આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પણ આ સસ્પંદન બંધારણનો અભ્યાસ કરેલો. ત્યાં અહીંયા એક્સની જગ્યાએ માત્ર ક્લોરીન દર્શાવેલો હતો. તો અહીંયા આપણે જનરલ એક્સ હેલોજન લીધેલો છે. તો અહીંયા તમે જુઓ છો કે આ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવી લેશે એટલે એના ઉપર ઋણ વીજભાર આવશે, તો આ કાર્બનની સંયોજકતા ઘટે. તો અહીંયા હેલોજન છે એ પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આ કાર્બનને આપશે એટલે ત્યાં એક બંધ બનશે, એટલે આ કાર્બનની સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. આની એક સંયોજકતા ઘટતી હોય છે પણ એના ભાગના ઇલેક્ટ્રોન એની પાસે હોય છે. ત્યારબાદ શું થશે, આ પોતાના જે ઇલેક્ટ્રોન છે જે અહીંયા બંધના મેળવેલા એ ફરીથી આ કાર્બનને આપશે એટલે ત્યાં વચ્ચે એક ફરીથી બંધ બનશે, અને આ બંધના બે ઇલેક્ટ્રોન છે એ ફરીથી આ કાર્બન મેળવી લેશે એટલે ત્યાં એક ઋણ વીજભાર ઉત્પન્ન થશે. ફરીથી આ કાર્બન છે એ પોતાના અહીંયા ઇલેક્ટ્રોન છે એ આ કાર્બનને સોંપશે એટલે એ જે આપે છે અને જેને આપે છે એ બંને વચ્ચે અહીંયા બંધ બનશે, અને જેવો અહીંયા ઇલેક્ટ્રોન આપશે તરત જ આ પાઈ બંધના ઇલેક્ટ્રોન એના પછીનો કાર્બન છે એ મેળવી લેશે. ત્યારબાદ શું થશે, ફરીથી આ બંધના ઇલેક્ટ્રોન છે એ અહીંયા આ કાર્બન છે એ પોતાના ઇલેક્ટ્રોન આને આપશે તો તરત જ આ ઇલેક્ટ્રોન છે હેલોજન મેળવી અને આ પેલું બંધારણ છે પ્રાપ્ત કરશે. ફરીથી અહીંયા રિવર્સ બંધારણ તમે જુઓ છો, બંને બાજુ એરા છે. ફરીથી રિવર્સ દિશામાં પ્રક્રિયા છે ચાલુ થશે અને ફરીથી આપણને આ મૂળ બંધારણ મળે. તો આ ઘટનાને, આ બંધારણને આપણે સસ્પંદન બંધારણ કહીએ છીએ. તો સસ્પંદન બંધારણના કારણે તમે જુઓ છો કે અહીંયા હેલોજન છે એનું આ સ્થાન છે એ ઓર્થો સ્થાન છે, ત્યાં ઓર્થો સ્થાન ઉપર ઋણ વીજભાર આવે છે. બીજે ક્યાં આવે છે, આ સ્થાન ઉપર આવે છે, અને ફરીથી અહીંયા, એટલે કે આ બંને સ્થાન તો ઓર્થો સ્થાન થશે ત્યાં, અને એક પેરા સ્થાનમાં ઋણ વીજભાર આવે છે. તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે કેવો પ્રક્રિયક થશે, તો આપણે એને E+ વડે દર્શાવી દઈએ. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે એવો પ્રક્રિયક કે જેની પાસે ધન વીજભાર હોય, ઇલેક્ટ્રોનની ખામી હોય એવો પ્રક્રિયક હશે એને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેશું. તો આના ઉપર પોતાના ઉપર ધન વીજભાર છે તો એ જોડાવાનો ક્યાં છે તમને ખ્યાલ છે, જ્યાં ઋણ વીજભાર વધુ હશે એ જગ્યાએ જોડાશે. તો આ હેલો એરિનના સસ્પંદન બંધારણમાં ઓર્થો સ્થાન અને પેરા સ્થાન બંને સ્થાન ઉપર ઋણ વીજભાર આવે છે. તો આવનારો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એ કાં ઓર્થો સ્થાનમાં જોડાશે ને કાં પેરા સ્થાનમાં જોડાશે. તો અહીંયા સસ્પંદન બંધારણના કારણે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, એટલે કે ઋણ વીજભાર આવે છે એનો મતલબ કે ત્યાં ઇલેક્ટ્રોનનો જથ્થો અથવા આપણે કહીએ એની ઘનતા વધે છે. હવે આપણે બેન્ઝીનની થોડી સરખામણી કરીએ. તો બેન્ઝીન છે એમાં માત્ર આપણે બેન્ઝીનની વાત કરીએ તો બેન્ઝીનની અંદર પણ આ બધી આ હેલોજિનેશન, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓના નામ છે હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફ્રીડલ ક્રાફ્ટ્સ, આલ્કાઇલેશન ને એસાઇલેશન, એ બંને આમાં સમાવેશ થશે પ્રક્રિયાનો. તો આ બધી પ્રક્રિયાઓ બેન્ઝીન આપતો હતો. તો બેન્ઝીનની અંદર આ દરેક પ્રક્રિયાનો અભ્યાસ આપણે 11મા ધોરણની અંદર હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં કરેલો, તમને ખ્યાલ જ હશે. તો એ જ રીતે આ બધી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ હેલો એરિનમાં પણ જોવા મળે છે, પરંતુ અહીંયા હેલોજન છે જ્યારે બેન્ઝીનમાં હેલોજન નથી. અહીંયા આપણે ફરીથી આ હેલો એરિનનું બંધારણ દર્શાવીએ અને બાજુમાં અહીંયા બેન્ઝીનનું બંધારણ દર્શાવીએ. તો અહીંયા સસ્પંદનની સાથે, આ સસ્પંદનની ઘટના છે એના સાથે અહીંયા હેલોજન છે એની વિદ્યુતઋણતા વધારે છે, તો એ શું કરશે, પોતાની તરફ આ બેન્ઝીનના ઇલેક્ટ્રોન પણ ખેંચતો હોય છે. તો હેલોજન ઉપર આંશિક છે એ ઋણ વીજભાર આવી શકે. તો
હેલોજન પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચે છે અને આપણે પ્રેરક અસર કહીએ છીએ અને એને -I અસર કહેશું. I એટલે ઇન્ડક્ટિવનું ગુજરાતી થશે પ્રેરક અસર, અથવા -I અસરને આપણે બીજું કહીએ છીએ ઋણ પ્રેરક અસર. તો સસ્પંદનની સાથે સાથે આ ઘટના તો જોવા મળે જ છે આ હેલો એરિનમાં, સાથે સાથે ઋણ પ્રેરક અસર. તો એના કારણે આ બેન્ઝીનના ઇલેક્ટ્રોન છે એ હેલોજન પોતાની તરફ ખેંચે છે. તો તમને ખ્યાલ છે આવનારો આ ઋણ વીજભારિત ધન વીજભારિત પ્રક્રિયક છે ક્યાં જોડાવાનો છે? કે જ્યાં ઋણ વીજભાર વધુ હશે ત્યાં જોડાવાનો છે, આ જગ્યાએ ઓર્થો અને પેરામાં. પરંતુ ઓર્થોપેરાના ઇલેક્ટ્રોન છે એ પણ થોડી માત્રામાં કોણ ખેંચી જાય છે પોતાની તરફ? હેલોજન પોતાની તરફ ખેંચશે. તો બેન્ઝીનના ઇલેક્ટ્રોન એટલે કે આ બધા ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચતો હોય તો બેન્ઝીનમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં થોડો ઘટાડો થશે. જ્યારે બેન્ઝીનમાં તમે જુઓ છો આ હેલો એરિનની આપણે ફિનાઇલની વાત કરીએ છીએ ત્યાં ઇલેક્ટ્રોન ઘટશે કારણ કે હેલોજન મેળવી લેશે. પણ બેન્ઝીનમાં કોઈ એવું હેલોજન જેવું કોઈ કંઈ સમૂહ કે પરમાણુ નથી કે જે પોતે ઇલેક્ટ્રોન ખેંચી જશે. તો આમાં પૂરતા ઇલેક્ટ્રોન મળી રહેશે. તો આમાં આવનારો પ્રક્રિયક છે એ સરળતાથી આમાં જોડાઈ શકશે, જ્યારે આમાં સરળતાથી જોડાશે નહીં, કારણ કે પ્રેરક અસરના કારણે આમાં ઇલેક્ટ્રોનની થોડી ઘટ ઉત્પન્ન થાય છે. એટલે હેલો એરિન સંયોજનની અંદર પ્રક્રિયા છે એ બેન્ઝીન કરતાં થોડી ધીમી પ્રક્રિયા થાય છે. હવે તમને સમજાવવું જોઈએ શા માટે બેન્ઝીન કરતાં હેલો એરિન સંયોજનની અંદર આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે ધીમી હોય છે. કારણ કે એ ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે છે એટલે ઇલેક્ટ્રોન થોડા ઓછા હોય તો ઋણ વીજભાર ઓછો, તો આ E+ છે ક્યાં જોડાશે ઝડપથી? કે જ્યાં ઋણ વીજભાર વધુ હોય અથવા ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હોય ત્યાં. તો બેન્ઝીનમાં વધારે ઘનતા છે કારણ કે કોઈ ખેંચી જતું નથી, જ્યારે આમાં હેલોજન ખેંચી જાય છે એટલે એની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થવાથી એમાં પ્રક્રિયા છે ધીમી થાય છે, પરંતુ બેન્ઝીન કરતાં પ્રક્રિયા છે ધીમી થાય છે. તો તમારે ધીમી પ્રક્રિયા થતી હોય એની અંદર તમારે ઉગ્ર પરિસ્થિતિ રાખવી પડે. ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ, તાપમાન ને એવું બધું વધારે રાખવું પડશે. અને હવે બીજું યાદ રાખજો કે જે હેલોજિનેશન નાઇટ્રેશન કોઈ પણ આપણે પ્રક્રિયા લેશું એની અંદર આવનારો સમૂહ ઓર્થોમાં અને પેરામાં જોડાશે, કારણ કે ઓર્થો પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા છે સસ્પંદન દરમિયાન વધુ જોવા મળે છે. એટલે આવનારા સમૂહને તમારે કાં ઓર્થો સ્થાનમાં દાખલ કરવાનો અને પેરા સ્થાનમાં. તો ચાલો હવે આપણે આ દરેક પ્રક્રિયા વિશે અભ્યાસ કરીએ. ચાલો હવે આપણે પ્રથમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં હેલોજિનેશન વિશે અભ્યાસ કરીએ. હેલોજિનેશન એટલે હેલોજન દાખલ કરવાનો છે. એમાં સૌપ્રથમ આપણે શરૂઆતનો પ્રક્રિયક લઈએ ક્લોરોબેન્ઝીન. ચાલો નામ આપણે લખતા નથી પણ નામ થશે ક્લોરોબેન્ઝીન. એની અંદર હેલોજન દાખલ કરવો છે એટલે આપણે હેલોજન લઈએ. માનું કે ક્લોરીન દાખલ કરવો છે તો Cl2 લેવો પડે. અને એની પ્રક્રિયા આપણે આગળ પર વાત કરેલી કે ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિમાં થશે તો તમારે ઉદ્દીપકની જરૂર પડશે. નિર્જળ FeCl3 આ ઉદ્દીપક તરીકે વર્તશે. નિર્જળ FeCl3ની હાજરીમાં ક્લોરીનની પ્રક્રિયા ક્લોરોબેન્ઝીન સાથે કરશો તો અહીંયા 2 ક્લોરીન છે, એમાંથી એક ક્લોરીન છે અહીંયા ઓર્થો સ્થાન ઉપર જોડાશે. તમને ખ્યાલ છે ઓર્થો સ્થાન એટલે અહીંયા ક્લોરીન જે કાર્બન ઉપર જોડાયેલો છે એના સિવાયના દરેક કાર્બન ઉપર એક હાઇડ્રોજન હશે. તો અહીંયા રહેલો હાઇડ્રોજન છે દૂર થશે અને એક ક્લોરીન છે ત્યાં જોડાશે. આની વિગતવાર પ્રક્રિયા છે આપણે ક્રિયાવિધિ 11મા ધોરણની અંદર અભ્યાસ કરેલો. તમને ખ્યાલ હોય તો આપણે Cl2 અને FeCl3 વચ્ચે પ્રક્રિયા થાય. ચાલો એક આપણે જોઈ લઈએ. Cl2 પ્લસ FeCl3. તો આમાંથી 2 ભાગ બને. એનો Cl આમ હોય તો એક આ બંધના બંને ઇલેક્ટ્રોન એક ક્લોરીન મેળવી લેશે એટલે એક Cl- બને ને એક Cl+. અહીંયા Cl+ એક બનશે અને પ્લસ જે Cl- છે એ FeCl3 સાથે જોડાય અને FeCl4- છે બનાવશે. ચાલો હવે આપણે લઈએ કે અહીંયા જે Cl+ છે એ આપણે વાત કરીએ E+ થશે, એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક થશે એ અહીંયા જોડાતો હોય છે, આ સ્થાન ઉપર જોડાશે અને ત્યાં રહેલો એક H+ છે એ દૂર થાય. ચાલો અહીંયા Cl હતો જ અહીંયા અને અહીંયા H છે એ દૂર થશે
H+ સ્વરૂપે અને ત્યાં એક Cl જોડાશે. અહીંયા દૂર થયેલો H+ છે એ ફરીથી અહીંયા જે Cl- હતો છૂટો પડેલો એ આની અંદર છે એની સાથે જોડાઈ અને HCl છે એ છૂટો પાડે છે, પણ એ આપણે અહીંયા લખતા નથી. ચલો, એટલે એક ક્લોરીન છે એ ઓર્થો સ્થાનમાં જોડાશે. ત્યારબાદ બીજી આપણને સાથે સાથે નિપજ મળે છે એમાં ક્લોરીન છે એ અહીંયા પેરા સ્થાનમાં જોડાશે, કેમ કે ઓર્થો અને પેરા બંને ઉપર ઇલેક્ટ્રોન ઘનતા છે એ વધુ હોય છે, તો તમને 2 નિપજ મળશે અને પ્લસ HCl પણ મળતો હોય છે, પણ એ આપણે અહીંયા દર્શાવેલો નથી. આનું નામ લખીએ તો 1,2 ઉપર ક્લોરીન છે તો 1,2 ડાયક્લોરો બેન્ઝીન, અને આનું નામ 1 અને 4 ઉપર છે તો 1,4 ડાયક્લોરો બેન્ઝીન. એટલે ઓર્થોવાળી નિપજ છે એ આપણને અલ્પ મળે છે અને પેરાવાળી જે નિપજ હશે એ આપણને મુખ્ય નિપજ મળશે. તો તમારે ક્લોરિનેશન કરો ત્યારે શું કરવાનું છે? એક ક્લોરીનને ઓર્થો સ્થાન ઉપર દાખલ કરાવવાનો છે અને બીજાને Cl ઉપર. બીજા ટૂંકમાં બંને નિપજ મળે છે, એમાં અલ્પ મળશે ને આ મુખ્ય મળશે. આ ઉદ્દીપક તરીકે વર્તે છે. આ આપણે ક્રિયાવિધિ લખેલી છે. ફરીથી આમાંથી Cl- નીકળી જે H સાથે જોડાય છે એટલે ફરીથી FeCl3 આપણને પાછો મળી જાય છે, તો જ આપણે એને ઉદ્દીપક કહી શકીએ. અને વધુ માહિતી તમારે જોઈતી હોય તો 11મા ધોરણની અંદર હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આની વિગતવાર આપણને માહિતી આપેલી છે. ચલો, ત્યારબાદ આપણે બીજી પ્રક્રિયા લઈએ, નાઇટ્રેશન. નાઇટ્રેશનની અંદર NO2 સમૂહ દાખલ કરવાનો હોય છે, એટલું તમને ક્લિયર હોવું જોઈએ. ચલો, આ ક્લોરોબેન્ઝીન એની પ્રક્રિયા તમને ખ્યાલ જ છે કે નાઇટ્રેશન કરવા માટે 2 એસિડની જરૂર પડશે, એક HNO3 સાંદ્ર HNO3 અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4. તો HNO3 છે એની અંદર 2 વસ્તુ હાજર હશે, આપણે અલગ પાડી દઈએ, એક OH- અને બીજું એમાંથી OH- નીકળી જાય એટલે H અને O, તો બીજો એક મળશે આપણને NO2+. તો અહીંયા એક હાઇડ્રોજન હશે જ, તમને ખ્યાલ છે. આ દર્શાવવાની તમારે જરૂર નથી, પણ તમને સમજાય એટલા માટે અહીંયા હું દર્શાવું છું. તો અહીંયાથી H+ છે એ નીકળી જશે અને એની જગ્યાએ કોણ ગોઠવાઈ જવાનું છે? NO2. તો અહીંયા Cl અને અહીંયા NO2. તો અહીંયાથી છૂટો પડેલો H+ અને HNO3માંથી અહીંયા મળેલો OH-, તો H+ ને OH- જોડાય અને આપણને પાણી આપશે, જે આપણે અહીંયા કંઈ દર્શાવવાની જરૂર નથી, પણ પાણી છૂટું પડતું હોય છે. ચલો, જેવી રીતે ઓર્થો સ્થાનમાં NO2 સમૂહ જોડાય છે એ જ રીતે હવે બીજું પેરા સ્થાનમાં પણ NO2 સમૂહ છે જોડાશે. તો આપણને અહીંયા 2 નિપજ મળશે. એમાં પહેલી નિપજનું નામ અહીંયા 1, 2 2 નંબર આપવાના હોય. કાં આને 1 આપી શકો તો આને 2, આને 1 તો આને 2, પરંતુ બંને નંબર સેમ જ થશે બંનેને. તો તમારે શું જોવાનું છે? ABCD મુજબ. ક્લોરીનને ઓછો નંબર, ક્લોરીનનો C થશે તો એને ઓછો નંબર મળે એ રીતે નંબર આપવાનું. એટલે 1 ક્લોરો, પછી 2 નાઇટ્રો બેન્ઝીન, અને અહીંયા 1 અને 4 ઉપર આવશે એટલે 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝીન. ચલો, આ નિપજ છે ઓર્થોવાળી નિપજ છે એ આપણને અલ્પ મળશે, અલ્પ માત્રામાં, અને આ નિપજ છે આપણને મુખ્ય નિપજ મળશે, એટલે કે વધુ પ્રમાણમાં આ પેરાવાળી નિપજ મળે છે. ચલો, ત્યારબાદ ત્રીજી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સલ્ફોનેશન. તો સલ્ફોનેશનમાં આપણે SO3H સમૂહ છે દાખલ કરવાનો છે. શરૂઆતમાં આપણે લઈએ ક્લોરોબેન્ઝીન. સલ્ફોનેશન કરવા માટે તમારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની જરૂર પડશે, અથવા ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ છે પણ તમે લઈ શકો, અને આપણે ગરમ કરવું પડશે. હવે અહીંયા H2SO4માં પણ સેમ એ જ રીતે તમે 2 ભાગ પાડી શકો છો. અહીંયા OH- એક H અને આમાંથી એક ઓક્સિજન, અને બીજો પાછળ આપણને મળશે SO3H+. આ 2 ભાગ, આ બંનેને પાછા જોઈન્ટ કરી દેશો તો સલ્ફ્યુરિક એસિડ મળી જશે. આમાં પણ એક અણુ પ્રક્રિયક તરીકે અને એક ઉદ્દીપક તરીકે વર્તતો હોય છે. તો અહીંયા SO3H સમૂહ છે કે જે ધન વીજભારિત છે, એ ઓર્થો સ્થાન ઉપર હાઇડ્રોજન હશે એને કાઢી નાખશે H+ અહીંયાથી, અને પોતે અહીંયા ગોઠવાઈ જવાનો છે. એટલે ક્લોરીનના ઓર્થો સ્થાન ઉપર આપણને SO3H સમૂહ મળશે.
અહીંયા છૂટો પડેલો H પ્લસ આ OH માઇનસ સાથે જોડાઈ અને પાણી આપશે. ચલો સેમ એ જ રીતે આપણને બીજી નિપજ છે એ પેરા સ્થાન ઉપર SO3H સમૂહ મળશે. આનું નામ શું થશે? તો બેન્ઝીન ઉપર SO3H સમૂહ હોય તો એને બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવામાં આવે છે. અને અહીંયા ક્લોરિન છે એના ઓર્થો સ્થાનમાં કહેવાય, અથવા આને નંબર 1 આપો તો આને નંબર 2 આપવો પડે. તો બીજા નંબર ઉપર ક્લોરિન છે એટલે 2 ક્લોરો. ત્યારબાદ બેન્ઝીન ઉપર SO3Hનું નામ થશે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એટલે એ જ રીતે આનું નામ અહીંયા 1, આને નંબર 1 આપવો પડે તમારે SO3H ને, પછી અહીંયા 2, 3 અને 4. તો આનું નામ થશે 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એટલે આ નિપજ છે એ ઓર્થોવાળી અલ્પ મળશે અને પેરાવાળી નિપજ છે આપણને મુખ્ય નિપજ મળશે. ચલો ત્યારબાદ આપણે ચોથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ફ્રીડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયા વિશે અભ્યાસ કરીએ. એમાં આપણે 2 પ્રકારની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. એક ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. ચલો એને કહેવામાં આવે છે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, એટલે કે આલ્કાઇલ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયાને આપણે આલ્કાઇલેશન કહીએ છીએ. તો અહીંયા શરૂઆતમાં ક્લોરોબેન્ઝીન લેવાનો થશે અને એની પ્રક્રિયા આપણે જે આલ્કાઇલ સમૂહ, માનો કે આપણે મિથાઇલ સમૂહ છે એ દાખલ કરવો છે, CH3 સમૂહ, તો આ આલ્કાઇલ સમૂહ કહેવાય. અહીંયા આલ્કાઇલ તરીકે આપણે મિથાઇલ લીધેલો છે, તો એની સાથે તમારે ક્લોરિન લેવો પડે એટલે CH3Cl, આનું નામ થશે ક્લોરોમિથેન. અને જ્યારે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા તમે લખતા હોય ત્યારે તમારે એક ઉદ્દીપક ફરજિયાત લેવો જ પડે, નિર્જળ AlCl3, નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ થશે. તો આ ઉદ્દીપકની હાજરીમાં ક્લોરોબેન્ઝીન અને ક્લોરોમિથેનની વચ્ચે પ્રક્રિયા થશે. તો અહીંયા પણ તમને ખ્યાલ છે આ બંને વચ્ચે પહેલાં પ્રક્રિયા થતી હોય છે અને પછી એમાંથી CH3+ ભાગ છે એ છૂટો પડતો હોય છે. તો આ આલ્કાઇલ સમૂહ છે, હવે આપણે ડાયરેક્ટ લખીએ છીએ આલ્કાઇલ સમૂહને અહીંયા ઓર્થો સ્થાન ઉપર H હોય એની જગ્યાએ જોડી દેવાનો છે, અને આ H છે એ નીકળી અને અહીંયા CH3ની જગ્યાએ આવશે. તો આપણને ઓર્થો સ્થાનમાં મળશે CH3 અને સાથે છૂટું પડતું હોય છે અહીંયાથી H અને અહીંયાથી એક Cl, એટલે HCl અહીં એક છૂટો પડે છે. ચાલો ત્યારબાદ અહીંયા પેરા પોઝિશનમાં પણ સેમ એ જ રીતે અહીંયા મિથાઇલ સમૂહ છે દાખલ થશે CH3. તો અહીં આપણે ક્લોરોબેન્ઝીનની અંદર આલ્કાઇલ સમૂહ દાખલ કરીએ છીએ અને નિર્જળ AlCl3ની હાજરીમાં આપણે દાખલ કરીએ છીએ. તો એ પ્રક્રિયાને ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કહેવામાં આવે છે. તો અહીં આપણને 2 નિપજ મળે છે. આનું આપણે નામ લખીએ તો અહીંયા પણ 1, 2 નંબર આવે છે, બંને વિસ્થાપિત સમૂહ જ છે. તો ક્લોરિનને ઓછો નંબર મળે એ રીતે નંબર આપવાના, એટલે 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. ચાલો આ નિપજ છે આપણને ઓર્થોવાળી છે, અલ્પ પ્રમાણમાં મળશે. આનું નામ તો અહીંયા 1 અને 4 નંબર, તો અહીંયા 1ની જગ્યાએ અહીંયા 1 જ આવશે, અહીંયા મિથાઇલમાં 4 આવશે, નામ નથી લખતા આપણે 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન મળશે અને આ નિપજ છે આપણને મુખ્ય નિપજ મળશે. ચાલો ત્યારબાદ આપણે બીજી આની પ્રક્રિયા લખીએ. ફ્રીડલ ક્રાફ્ટની જ પ્રક્રિયા છે એસાઇલેશન. એટલે કે એસાઇલ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા. તો શરૂઆતમાં પ્રક્રિયક તરીકે આપણે લેવાનો થશે ક્લોરોબેન્ઝીન અને એસાઇલ સમૂહ તરીકે આપણે અહીંયા CH3CO સમૂહ છે લેવાનો છે, CH3C દ્વિબંધ ઓક્સિજન. એટલે આ ભાગને આપણે એસિટાઇલ સમૂહ કહીએ છીએ અને જનરલ કહેવું હોય તો એસાઇલ સમૂહ કહેશું. તો જે સમૂહ અહીંયા તમે જુઓ છો મિથાઇલ સમૂહ દાખલ કરવાનો છે તો એની સાથે ક્લોરિન આપણે લીધેલો, એટલે અહીંયાથી H અને Cl છે દૂર થશે. એ જ રીતે આપણે CH3CO સમૂહ દાખલ કરવો છે તો તમારે અહીંયા પણ ક્લોરિન લઈ લેવાનું. તો CH3COCl આનું નામ થશે એસિટાઇલ ક્લોરાઇડ. એનું સામાન્ય નામ છે. IUPAC નામ લખવું હોય તો અહીંયા 2 કાર્બન છે, તો 2 કાર્બન એટલે ઇથેનોઇલ. CO સમૂહ છે નામ થશે એનું ઇથેનોઇલ
અને સીએલનું નામ ક્લોરાઇડ, ઇથેનોઇલ ક્લોરાઇડ. ચાલો, ક્લોરોબેન્ઝીન અને એસિટાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા આપણે ફ્રીડલ ક્રાફ્ટ આવે એટલે આ ઉદ્દીપક લેવો જ પડશે, નિર્જળ AlCl3. એની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે અહીંયાથી બંધ તૂટતો હોય છે. આ બંધના ઇલેક્ટ્રોન છે એ ક્લોરીન મેળવી લે છે, એટલે અહીંયાથી બંધ તૂટે એટલે આ ભાગ અહીંયા CH3CO એમાં કાર્બન છે એ અહીંયા ઓર્થો સ્થાન ઉપર જોડાઈ જશે, ને ત્યાં એક હાઇડ્રોજન હોય એ ક્લોરીન સાથે જોડાશે. તો આ CO CH3 ને અહીંયા ઓર્થો સ્થાન ઉપર જોડી દેવાનો છે. અહીંયા Cl અને અહીંયા C દ્વિબંધ ઓક્સિજન અને એની સાથે અહીંયા CH3. ચાલો, સેમ એ જ રીતે બીજી નિપજ આપણને પેરાસ્થાનવાળી મળશે. ક્લોરીનના પેરા પોઝિશન ઉપર આપણને મળશે C દ્વિબંધ ઓક્સિજન અને અહીંયા CH3. હવે અહીંયા બેન્ઝીન ઉપર COCH3 હોય માત્ર. માનો કે અહીંયા ક્લોરીન હાજર જ નથી, તો બેન્ઝીન ઉપર શું રહેશે? COCH3. એનું સામાન્ય નામ થશે એસિટોફિનોન થાય છે. તો એનું આપણે નામ લખીએ તો અહીંયા COCH3 જે કાર્બન ઉપર જોડાયેલો હોય એને આપણે નંબર 1 આપીએ અને આને નંબર 2 આપીશું. એટલે બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરીન છે એટલે 2 ક્લોરો, અને ક્લોરીન સિવાયનો ભાગ છે એ એસિટોફિનોન થશે. તો એનું નામ 2 ક્લોરો એસિટોફિનોન. ચલો, આ ઓર્થો સ્થાનવાળી છે એ નિપજ આપણને અલ્પ માત્રામાં મળશે, અને અહીંયા પેરા સ્થાનમાં છે તો અહીંયા 1, 2, 3 અને 4 ઉપર ક્લોરીન છે તો આનું નામ થશે 4 ક્લોરો એસિટોફિનોન. ચલો, આ નિપજ પેરા પોઝિશન વાળી નિપજ છે, આપણને મુખ્ય નિપજ મળશે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે, જ્યારે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં જ્યારે આલ્કાઇલેશન પ્રક્રિયા તમે લખતા હો ત્યારે અહીંયા આલ્કાઇલ સમૂહ અને એની સાથે ક્લોરીન લખવાનું, અને આલ્કાઇલ સમૂહ છે દાખલ થશે ઓર્થો અને પેરામાં. એ જ રીતે એસાઇલ સમૂહ એટલે અહીંયા CH3COCl, પછી અહીંયા ઇથાઇલ સમૂહ પણ તમે લઈ શકો મિથાઇલની જગ્યાએ. તો અહીંયા એ મુજબનો સમૂહ છે એ દાખલ થશે. ચાલો, આપણે પાઠ્યપુસ્તકનો કોયડો 10.9 જોઈએ. એમાં આપણને કહેલું છે કે ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, કે ક્લોરીન ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ છે, તેમ છતાં તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં ઓર્થો પેરા નિર્દેશક છે. શા માટે? જનરલી ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો જોડાયેલો હોય તો એ મેટા સ્થાન ઉપર સમૂહને આવવા દે છે, પરંતુ આપણને કીધું છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવા છતાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઓર્થો પેરા નિર્દેશક શા માટે છે, એટલે કે આવનારા સમૂહને ઓર્થો અને પેરા ઉપર શા માટે સ્થાન આપે છે. તો આપણે લઈએ કે ક્લોરીન છે પ્રેરક અસરના કારણે ઇલેક્ટ્રોનને આકર્ષે છે. તમને ખ્યાલ છે પ્રેરક અસર છે એના લીધે ઇલેક્ટ્રોનને ખેંચશે, અને સસ્પંદનના કારણે ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે. બે ઘટના થાય છે, પ્રેરક અસરના લીધે છે ઇલેક્ટ્રોનને ખેંચશે અને સસ્પંદનના કારણે ઇલેક્ટ્રોનને મુક્ત કરશે. ચાલો, આપણે જોઈએ અહીંયા આ ક્લોરોબેન્ઝીન છે એની પ્રક્રિયા E+. એટલે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હશે કોઈ પણ. આગળ ઉપર આપણે ભણી ગયા એમ CH3+, કે NO2+, કે SO3H+. એ સમૂહ છે આ બંધના ઇલેક્ટ્રોનને મેળવશે અને એની સાથે જોડાઈ જશે. હજી અહીંયાથી H છૂટો પડેલો નથી, તો આ બંધના ઇલેક્ટ્રોન આને આપે છે એટલે ત્યાં એ જોડાઈ જશે, અને આ કાર્બન જ્યાં આ કાર્બન છે એના અહીંયા બંધના ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દીધા છે, તો આ કાર્બન ઉપર કે જ્યાં ક્લોરીન જોડાયેલો છે ત્યાં ધન વીજભાર ઉત્પન્ન થશે, એટલે કે કાર્બોકેટાયન ઉત્પન્ન થશે. તો આ મધ્યવર્તી આ તબક્કો છે, આ મધ્યવર્તી અહીંયા આપણને આ સંયોજન મળશે. તો તમે જુઓ છો કે અહીંયા ક્લોરીન છે એ આ બંધના ઇલેક્ટ્રોન ખેંચે છે પોતાની તરફ. તો એક તો અહીંયા કાર્બનને ઇલેક્ટ્રોનની જરૂર છે અને પોતે ખેંચે છે, તો એ અસરને આપણે પ્રેરક અસર કહેશું. તો પ્રેરક અસરના કારણે શું થશે કે મધ્યવર્તી કાર્બોકેટાયન જે અહીંયા બને છે એ અસ્થાયી બનશે, કારણ કે કાર્બનને ઇલેક્ટ્રોનની જરૂર છે અને છતાં પણ ક્લોરીન ઇલેક્ટ્રોન બેન્ઝીન પાસેથી ખેંચે છે. તો પ્રેરક અસર છે એ કાર્બોકેટાયનને કેવો બનાવે છે? અસ્થાયી, કારણ કે જરૂર છે ને ઇલેક્ટ્રોન લઈ જાય છે. હવે આપણે અહીંયા સસ્પંદન અસર વિશે વાત કરીએ તો અહીંયા આ બંધ E+ છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે, અહીંયા જોડાશે તો આ કાર્બન ઉપર ધન વીજભાર આવવાનો છે.
પણ પ્રેરક અસરમાં શું થશે, સસ્પંદન અસરમાં શું થશે, ક્લોરીન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. તો અહીંયા કાર્બનને ઇલેક્ટ્રોનની જરૂર છે અને ક્લોરીન ઇલેક્ટ્રોન આપે છે. તો અહીંયા ઓર્થો સ્થાન ઉપર હુમલો તમને દર્શાવેલો છે. સેમ એ જ રીતે અહીંયા જો પેરા સ્થાન ઉપર હુમલો અહીંયા કરે E+, તો આ બંધના ઇલેક્ટ્રોન છે E+ને આપશે, પછી એ બંધ અહીંયા રોટેશન થઈને અહીંયા બંધાવશે અને ક્લોરીન જે કાર્બન ઉપર જોડાયેલો છે ત્યાં ધનવીજભાર આવશે. તો અહીંયા કાર્બોકેટાયન છે એને પણ અહીંયા ઇલેક્ટ્રોન આપે છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની આ કાર્બનને જરૂર છે અને ક્લોરીન ઇલેક્ટ્રોન આપે છે. તો સસ્પંદન અસર છે એ મધ્યવર્તી કાર્બોકેટાયન બને છે, એને કેવો બનાવે છે, સ્થાયી બનાવે છે. તો એક જ સંયોજનની અંદર બે અસર છે એ જોવા મળે છે, એક પ્રેરક અસર અને બીજી સસ્પંદન અસર. ફરીથી પ્રેરક અસર કાર્બોકેટાયનને અસ્થાયી બનાવશે કારણ કે ઇલેક્ટ્રોન ખેંચે છે, અને સાથે સાથે ક્લોરીનનો એવો પણ ગુણધર્મ છે કે સસ્પંદન અસર થતી હોય તો પોતે ઇલેક્ટ્રોન આપે પણ છે. હવે પ્રેરક અસર છે એ પ્રબળ હોય છે કેના કરતાં, સસ્પંદન અસર કરતાં. હવે ક્લોરીન ઇલેક્ટ્રોન ખેંચે છે તો E+ છે સરળતાથી બેન્ઝીન પાસે જશે નહીં, આ એરાઇલ સમૂહ પાસે જશે નહીં કારણ કે ઇલેક્ટ્રોનની ઘટ હશે, કારણ કે પહેલેથી ઇલેક્ટ્રોન આમ ખેંચતો હોય છે, તો ઝડપથી જશે નહીં. તો પ્રેરક અસર શું નક્કી કરે છે, તો ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે એ પ્રેરક અસર દર્શાવે છે. તો પ્રેરક અસર છે એના કારણે એની પ્રતિક્રિયાત્મકતા ઘટે. છે એટલે ઝડપથી E+ જોડાવાનો નથી. કેમ કે ક્લોરીન ઇલેક્ટ્રોન ખેંચે છે. પ્રેરક અસરના કારણે પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. પરંતુ સસ્પંદન અસર ના લીધે આપણને શું જોવા મળે છે, તો સસ્પંદનના કારણે તમને ખબર છે કે અહીંયા ઓર્થો સ્થાન અને પેરા સ્થાન ઉપર ઋણ વીજભાર છે એ વધારે હોય છે, ઇલેક્ટ્રોનની ઘનતા છે અહીંયા વધુ હોય છે. આપણે આગળ ઉપર સસ્પંદન બંધારણની અંદર ભણી ગયા છીએ. તો સસ્પંદનના કારણે આપણને એ ખ્યાલ આવે કે કયા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન છે જોડાવાનો છે. તમને ખબર છે કે આ ઓર્થો સ્થાનમાં જોડાવાનો છે કે આ પેરા સ્થાન ઉપર. તો સસ્પંદન અસર થાય છે એના કારણે, તો સસ્પંદન અસર આપણને શું માહિતી આપે છે, તો એ સ્થાન નક્કી કરે છે. તો આપણને કીધું છે કે આવનારો અહીંયા ક્લોરીન છે ઇલેક્ટ્રોન આકર્ષક હોવા છતાં પણ પ્રક્રિયા ઓર્થોપેરા સ્થાનમાં આવનારા સમૂહને કેમ દાખલ થવા દે છે, તો એનું કારણ સસ્પંદન અસર, કે પ્રેરક અસરની સાથે સાથે સસ્પંદન અસર પણ થાય છે. અને સસ્પંદન છે એ સ્થાન નક્કી કરે છે, અને એ સસ્પંદનના કારણે ઇલેક્ટ્રોનની ઘનતા અહીંયા ઓર્થોને પેરા ઉપર વધુ હોવાથી આવનારા સમૂહને ઓર્થોને પેરા ઉપર નિર્દેશ કરે છે. ફરીથી એક વખત જોઈએ કે ક્લોરીન છે એ ઇલેક્ટ્રોન આકર્ષક છે, એટલે કે પ્રેરક અસરના કારણે માત્ર પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ઘટે છે, સ્થાન છે એ તો સસ્પંદન જ નક્કી કરે છે. એટલા માટે પ્રક્રિયા છે એ તો આવનારો સમૂહ છે એ ઓર્થોને પેરા સ્થાનમાં જ દાખલ થશે. ચલો હવે આપણે હેલો એરિન સંયોજનોની ત્રીજી પ્રક્રિયા ધાતુ સાથેની પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો છે કે હેલો એરિન સંયોજનો ધાતુ સાથે પ્રક્રિયા કરી અને આપણને કેવી નિપજ આપશે. તેમાં આપણે ફિટિંગ પ્રક્રિયા વિશે પ્રથમ આપણે અભ્યાસ કરીએ. તો એ અભ્યાસ કરીએ એના પહેલાં આપણે આગળ ઉપર હેલો આલ્કેન માટેની વુડ્સ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરેલો. તમને ખ્યાલ જ હશે, આગળ ઉપર આપણે હેલો આલ્કેન માટેની વુડ્સ પ્રક્રિયા આપણે અભ્યાસ કરેલો. એમાં 2 મોલ RX એટલે કે હેલો આલ્કેનના લેવાના છે, સોડિયમ સાથે પ્રક્રિયા કરવાની છે શુષ્ક ઇથરની હાજરીમાં. તો અહીંયા 2 R છે એ જોડાઈ જવાના છે એટલે R મળશે, અને અહીંયા 2 Na અને 2 X જોડાઈને આપણને 2 મોલ NaX આપે છે. ત્યારે આપણે વાત કરેલી કે હેલો આલ્કેનમાં જેટલા કાર્બન હોય એનાથી બમણા કાર્બન ધરાવતી આપણે નિપજ છે વુડ્સ પ્રક્રિયામાં આપણને મળે છે. તો સેમ એવી જ પ્રક્રિયા ફિટિંગ પ્રક્રિયા માટેની છે, માત્ર તફાવત એટલો છે કે અહીંયા હેલો આલ્કેન છે એની જગ્યાએ અહીંયા આપણે હેલો એરિન સંયોજન છે લેવાનું છે. તો અહીંયા હેલો એરિન સંયોજન લઈએ બેન્ઝીનની સાથે, કોઈ પણ એક અહીંયા હેલોજન જોડાયેલો છે, એના કેટલા મોલ લેવાના છે, આપણે 2 મોલ લેવાના છે અને 2 મોલ સોડિયમ લેવાનું છે, અને પ્રક્રિયા છે એ શુષ્ક ઇથરમાં કરવાની છે. તો શુષ્ક ઇથરની અંદર સોડિયમને ઓગાળી અને એની અંદર આપણે હેલો એરિન સંયોજન છે એ આપણે એડ કરવાનું થશે. તો અહીંયા 2 સોડિયમ અને અહીંયા 2 મોલ હેલો
એરિન સંયોજન છે. તો અહીંયાથી ટોટલ અહીંયા તમે જુઓ છો 2 હેલોજન છે. તો 2 હેલોજન અહીંયાથી 2 સોડિયમ સાથે જોડાય અને આપણને આપશે 2 મોલ NaX. ત્યારબાદ અહીંયા 2 ફિનાઇલ રિંગ જ વધશે. ચલો આ એક ફિનાઇલ રિંગ કે જેની એક સંયોજકતા છે એ ઘટતી હશે અહીંયાથી, અને આ બીજી ફિનાઇલ રિંગ. ટોટલ 2 ફિનાઇલ રિંગ અહીંયા આપણે દર્શાવી દઈએ કે બંનેની એક એક સંયોજકતા ઘટતી હોય છે. એ બંને અહીંયા એક બંધ વડે જોડાઈ જશે. તો આ જે સંયોજન મળે છે અહીંયા જેમ 2 આર જોડાયેલા હતા એ જ રીતે અહીંયા 2 ફિનાઇલ રિંગ જોડાયેલી છે. 2 ફિનાઇલ રિંગ હોવાથી આનું નામ થશે ડાયફિનાઇલ. ચલો સેમ તમને પ્રક્રિયા એકદમ મેચ થતી જ એવી મેચ જ થાય છે પ્રક્રિયા. અહીંયા માત્ર તમારે શરૂઆતનો પ્રક્રિયક છે અલગ લેવાનો થશે. અહીંયા 2 આલ્કાઇલ સમૂહ મળતા હતા, જ્યારે અહીંયા 2 ફિનાઇલ સમૂહ છે એ આપણને મળશે. તો ત્યારબાદ આપણે બીજી પ્રક્રિયા લઈએ, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. એટલા માટે જ મેં અહીંયા લખેલી છે તમને વુડ્સ પ્રક્રિયા. તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયામાં શું થાય છે એ જોઈએ. તો વુડ્સ પ્રક્રિયા હેલો આલ્કેન માટેની છે, ફિટિંગ પ્રક્રિયા છે હેલો એરિન માટેની છે. તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયા બંને સાથે કરવામાં આવે ત્યારે શું કરવાનું હોય છે તમે જુઓ છો અહીંયા 2 અણુ લેવાના હોય છે. તો હવે વુડ્સ ફિટિંગ પ્રક્રિયામાં એક આપણે હેલો એરિનનો અણુ લેશું અને એક હેલો આલ્કેનનો, એટલે બંનેની આપણે પ્રક્રિયા મિક્સમાં લેવાની છે. બંનેના એક અણુ લેવાના થશે, એક હેલો આલ્કેન અને એક હેલો એરિન. તો અહીંયા આપણે એક અણુ લઈએ હેલો એરિનનો અને બીજો એક અણુ આપણે લેવાનો છે અહીંયા કોઈ પણ RX, અને એની પ્રક્રિયા આપણે કરવાની થશે 2 મોલ સોડિયમ સાથે અને શુષ્ક ઇથરની હાજરીમાં. એટલે શુષ્ક ઇથરની અંદર સોડિયમને ઓગાળી નાખવાનો છે. તો આ હેલો એરિન અને આ હેલો આલ્કેન એની પ્રક્રિયા સોડિયમ સાથે. તો બસ એકદમ ઇઝી છે. 2 સોડિયમ છે તો અહીંયાથી એક X અને એક X અહીંયા એ બંને જોડાય અને આપણને આપશે 2 મોલ NaX. જો અહીંયા ક્લોરિન લેવામાં આવે બંને જગ્યાએ તો આપણને NaCl એટલે કે મીઠું છૂટું પડશે. હવે અહીંયા ફિનાઇલની એક સંયોજકતા ઘટે છે અને આરની સંયોજકતા ઘટે છે, તો એ બંને એકબીજા સાથે જોડાઈ જશે. ચલો X દૂર થઈ જાય એટલે આ બંનેને આપણે જોઈન્ટ કરી દેવાના છે. તો અહીંયા જે નિપજ મળે છે એમાં આ આલ્કાઇલ સમૂહ છે અને આ ભાગ એરિન છે, એટલે આલ્કાઇલ એરિન આપણને નિપજ મળશે.